તમારામાંથી 99% લોકોએ પૌવાનો આ નાસ્તો ક્યારેય નહીં ખાધો હોય. એકવાર બનાવશો તો ગેરંટીથી કહું છું વારંવાર બનાવશો. 1 કપ પૌવાને પાણીથી વોશ કરી પાણી કાઢી 5 મિનિટ પલળવા રહેવા દેવાના છે. બીજા વાસણમાં 1 કપ જેટલું દહીં ફેટી લઈશું. એમાં સિંધવ નમક, મીઠું, દળેલી ખાંડ, શેકેલા જીરા પાવડર, ફ્રેશ લીલા ધાણા, 1 કપ જેટલી છાશ મેળવી અને મિક્સ કરવાનું છે. હવે પલાળેલા પૌવા દહીંમાં એડ કરી લેવાના છે અને સાઈડમાં ગેસ ઓન કરીને કડાઈમાં 3 ટેબલસ્પૂન દેશી ઘી મૂકીશું. એમાં રાઈ, જીરું, 2 ચપટી હિંગ, મીઠા લીમડાના પાન, સૂકું લાલ મરચું, અડદની દાળ એડ કરી અને હવે 1/4 કપ જેટલા કાચા સિંગદાણા, 1 લીલું મરચું એડ કરી અને સાંતળી લેવાનું છે. ગેસની ફ્લેમ બંધ કરી ફ્રેશ લીલા ધાણા એડ કરીશું. સારી રીતે મિક્સ કરી અને આ તડકો છે એ પૌવામાં એડ કરી લેવાનો છે. દહીં પૌવા આપણા તૈયાર છે. એને ચિલ્ડ પણ સર્વ કરી શકાય છે અને આ રીતે તરત પણ સર્વ કરી શકાય છે. ઉપરથી ફ્રેશ કોકોનટ છીણ અને કોથમીરથી ગાર્નિશ કરીશું. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ